તો અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનો આભાર વ્યક્ત કર્યો છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવતા જ જે પીએમ મોદીએ ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો, જ્યાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં જીત અપાવવા બદલ ગુજરાતની જનતાનો આભાર માનવામાં આવ્યો છે, જ્યાં પીએમ મોદીએ કાર્યકર્તાઓને પણ અભિનંદન પાઠવ્યા છે। ત્યારે ગુજરાતની જનતા અને ભાજપ વચ્ચે જોડાણ। તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં સ્થાનિક સ્વરાજ્યમાં ભાજપનો ભગવો લહેરાયો છે। ત્યારે સુરતમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને જ્યાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પ્રતિક્રિયા આપી છે। ત્યારે ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો હતા અને આ પરિણામમાં ભાજપનો ભગવો લહેરાતા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। પીએમ મોદીના નેતૃત્વ પર જનતાએ અતૂટ વિશ્વાસ મૂક્યો છે તેવું જણાવ્યું છે। સુરતમાં ભાજપ 115 બેઠકો પર જ્વલંત વિજય મેળવ્યો છે। ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના આજે પરિણામો હતા। સુરત મહાનગરપાલિકામાં 120 બેઠકોમાંથી 115 બેઠકો પર જ્વલંત વિજય મેળવતા જ જે ભગવો લહેરાયો હતો અને આ અંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની પ્રતિક્રિયા સામે આવી છે। गुजरात के मतदाता भाई बहनों को भी मैं आभार व्यक्त करने के साथ अभिनंदन करता हूं कि भव्य जीत आपके कारण ही संभव हुई है। आपने सूरत जैसे शहर में 30 साल से महानगर पालिका में भारतीय जनता पार्टी को बिठाया है और भारतीय जनता पार्टी ने भी विकास के बहुत काम करके आपका विश्वास संपादन करने की कोशिश की है और पूरे गुजरात में उसके असर दिखती है। पूरे गुजरात में जो काम हुए उसके कारण लोग को जो संतुष्टि थी, उसी के कारण इतनी बड़ी मात्रा में भारतीय जनता पार्टी को वोट मिला है। તો ધાનેરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ધાનેરામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે। ધાનેરા તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે। જિલ્લા પંચાયતનું પરિણામ જાહેર થયું છે અને જ્યાં તાલુકા પંચાયતમાં 19 ભાજપ અને 6 કોંગ્રેસ તેમજ 1 અપક્ષની જીત થઈ છે। જિલ્લા પંચાયતમાં 5 સીટ ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે। 5 સીટ ઉપર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે। તાલુકા પંચાયતની 26 સીટમાં 19 સીટ ભાજપે કબજે કરી ભગવો લહેરાવ્યો છે। જિલ્લા પંચાયતમાં 5 સીટ ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે। ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધાનેરા તાલુકા અને જિલ્લા પંચાયતનું પરિણામ જાહેર થયું છે, જ્યાં તાલુકા પંચાયતમાં 19 ભાજપે બેઠક મેળવી છે, 6 કોંગ્રેસ અને 1 જીત અપક્ષની પણ થઈ છે। ત્યારે ધાનેરામાં કોંગ્રેસે હાર પાડી છે, ભાજપની જીત થઈ છે। આ સાથે જ અપક્ષની પણ 1 જીત થઈ છે, જ્યાં ધાનેરામાં જે ભાજપનો ભગવો લહેરાયો છે। તો સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે। જી પ્રકાશ, વાત કરવામાં આવે ધાનેરામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાનો સરહદી તાલુકો એટલે કે રાજસ્થાન સરહદે આવેલો ધાનેરા તાલુકો અને ધાનેરા તાલુકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે। જો જિલ્લા પંચાયતની જે સીટોની વાત કરવામાં આવે તો એમાં પણ મોટા ભાગની જે સીટો છે ક્યાંક ને ક્યાંક ભાજપે કબજે કરી છે। જ્યારે તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો તાલુકા પંચાયતની જે સીટો હતી એમાંથી 19 સીટો ભાજપના કબજે ગઈ છે। એક અપક્ષ ઉમેદવાર છે એ પણ ક્યાંક ને ક્યાંક ભાજપ તરફી હોવાની શક્યતા જોવાઈ રહી છે, એટલે એવું કહી શકાય છે કે તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો નગરપાલિકા, ધાનેરા નગરપાલિકામાં છેલ્લા 3 ટર્મથી કોંગ્રેસનું શાસન હતું, પણ આ વખતે ક્યાંક ને ક્યાંક મતદારોનો ઝુકાવ ભાજપ તરફી હોવાને કારણે કે જે સમગ્ર જે રિઝલ્ટ સામે આવ્યું છે જેની અંદર 25 સીટો ભાજપે મેળવી છે ને 3 સીટો કોંગ્રેસને મળી છે। અહીંયા મહત્વની વાત એવી કહી શકાય છે કે અહીંયા મતદારો ક્યાંક મૌન રહેતા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પણ ગણતરીઓ ઊંધી પડી હતી। બીજી બાજુ ભાજપને પણ એટલી મોટી અપેક્ષા નથી કે આટલી મોટી લીડ અને આટલી મોટી સીટ અહીંયા નીકળી શકશે, એટલે એવું કહી શકાય છે કે ભાજપને પણ અણધાર્યું પરિણામ મળ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભાજપ માટે જે વિકાસની વાતો છે, વિકાસને લઈને અનેક વિકાસના કામો કરવાની પણ ભાજપના આગેવાનને હવે ફરજ પડશે। બીજી બાજુ અહીંયા ભાજપના જે આગેવાન છે ભગવાનદાસ પટેલ હોય, સુરેશભાઈ હોય કે અહીંનું સંગઠન હોય અને ધાનેરા એમએલએ પણ ક્યાંક ને ક્યાંક ભાજપને જીત અપાવવા માટે તનતોડ મહેનત કરી હતી અને મતદારોએ પણ ક્યાંક ને ક્યાંક વિકાસ ઉપર મોહર મારી હોય એવું લાગી રહ્યું છે। જે પ્રકાર સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે ધાનેરામાં પણ ભાજપનો ભગવો લહેરાયો હતો। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકામાં
ભાજપે જીત મેળવી પોતાનો ભગવો લહેરાવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધાનેરા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકામાં ભાજપની જીત જોવા મળી રહી છે. ત્યારે કાર્યકર્તાઓમાં પણ એક ખુશીની લહેર જોવા મળી હતી, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે પરિણામની રાહ જોતા હતા અને આ પરિણામનો આખરે અંત આવ્યો છે. જ્યાં ધાનેરા નગરપાલિકા, ધાનેરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકોમાં ભાજપે બહુમતી મેળવી છે. ભાજપે પોતાનો ભગવો લહેરાવ્યો છે. ધાનેરામાં નગરપાલિકા છે. આ નગરપાલિકામાં છેલ્લા 3 ટર્મથી કોંગ્રેસની જે કહી શકાય કોંગ્રેસનો વિજય થતો હતો, તેઓના જે પ્રમુખ બનતા હતા, પરંતુ આ વખતે લોકોનો જે મિજાજ બદલાયો અને ધાનેરા નગરપાલિકામાં ભાજપે વિજય મેળવ્યો છે અને પોતાનો કેસરીયો લહેરાવ્યો છે. ત્યારે બનાસકાંઠાનું જે ધાનેરા જે કહી શકાય એક કોંગ્રેસનો ગઢ હોય છે, પરંતુ ભગવો લહેરાવ્યો છે. જે કહી શકાય જામનગર મહાનગરપાલિકા, જ્યાં 62 સીટોમાંથી 60 સીટો ઉપર ભાજપે અને 2 સીટ ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. અન્ય 2 સીટો જે છે તે અન્યને મળી છે. આ સાથે જ જામનગર મહાનગરપાલિકાનું રિઝલ્ટ વોર્ડ નંબર 1, 2, 3, 5, 6, 7માં ભાજપનો વિજય, વોર્ડ નંબર 8, 9, 13, 14, 15, 16માં ભાજપની જીત થઈ છે. ભાજપનો ભગવો લહેરાયો છે. સંવાદદાતા હિરેન ગાંધી લાઈવ જોડાયા છે. જે હિરેન, વાત કરવામાં આવે જામનગર મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે, શું છે વધુ વિગત? ચોક્કસ જણાવી દઉં કે જામનગર મહાનગરપાલિકાની જે ચૂંટણી હતી, જે 16 વોર્ડોમાં ચૂંટણી હતી, 64 બેઠક માટેની ચૂંટણી હતી. આ 64 બેઠકમાંથી ખાસ કરીને 15 વોર્ડ જે 1 માંડી 1 થી 11 અને 13, 14, 15, 16 તમામ વોર્ડોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તમામ વોર્ડોમાં પેનલ ભાજપ આવેલી છે અને 7 ઉમેદવારો ભાજપના વિજેતા થયા છે. એની સામે 12 નંબરના વોર્ડમાં 2 કોંગ્રેસના ઉમેદવાર છે, તો 2 આપના ઉમેદવાર છે. તો ક્યાંક ને ક્યાંક ભાજપનો લહેરો પૂરી તરફ ચોક્કસ દેખાય કે 7 ઉમેદવારો ભાજપના છે. તો જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લા પંચાયતમાં 24 બેઠકમાંથી 19 ઉપર ભાજપનો ભગવો લહેરાનો છે. અને તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો તાલુકા પંચાયતમાં 6 જે તાલુકા પંચાયતની ચૂંટણી હતી, તેમાં ક્યાંક ને ક્યાંક 5 ભાજપના હાથમાં રહી, તો 1 આપના હાથમાં લાલપુર જે તાલુકા પંચાયત છે તેમાં આપ બાજી મારી ગયું છે. તો ક્યાંક ને ક્યાંક સિક્કા નગરપાલિકા છે, તો એમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની વિજય થઈ છે. બાકી જામનગરમાં 2 સીટો ખાલી કોંગ્રેસની આવી છે અને 2 સીટો આપની આવી છે. હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે જામનગર મહાનગરપાલિકાનું રિઝલ્ટ ડિક્લેર થયું, જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે. 64 બેઠકોમાંથી 60 બેઠકો ઉપર ભાજપે વિજય મેળવ્યો છે. 2 ઉપર કોંગ્રેસે તેમજ અન્ય 2 સીટો છે અન્યને મળી છે. ત્યારે જામનગર મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી જે ચાલી રહી છે એના જે પરિણામો આજે ડિક્લેર થવાના હતા, ત્યારે જામનગર મહાનગરપાલિકાના પરિણામો આજે ડિક્લેર થયા છે. જામનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. તો ખંભાતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ખંભાત નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. 36 બેઠકોમાંથી 22 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. તો મહત્વના સમાચાર ખંભાત નગરપાલિકાને લઈને, જ્યાં ભાજપનો ભગવો 36માંથી 22 બેઠકો ઉપર ભાજપની જીત થઈ છે. આ સાથે જ કોંગ્રેસને 13 બેઠકો મળી છે, તેમજ 1 બેઠક અપક્ષને મળી છે. જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો 6 સીટોમાંથી 6 સીટો ભાજપની થઈ છે, ભાજપની જીત થઈ છે. તાલુકા પંચાયતમાં 26માંથી 18 બેઠકો ઉપર ભાજપે ભગવો લહેરાવ્યો છે. ત્યારે મહત્વના સમાચાર, ખંભાત નગરપાલિકામાં 36 બેઠકો ઉપર ચૂંટણી થઈ હતી અને આ 36 બેઠકોમાંથી 22 બેઠકો ઉપર ભાજપે જીત મેળવી છે. આ સાથે જ જે કોંગ્રેસને 13 તેમજ અપક્ષને 1 બેઠકથી સંતોષ મેળવ્યો હતો. આ સાથે જે કહી શકાય જે સ્થાનિક સ્વરાજ્યના જે પરિણામો જાહેર થયા છે, ખંભાત નગરપાલિકાનું જે પરિણામ જાહેર થયું, 36માંથી 22 બેઠકો ભાજપના શિરે આવી છે, 13 બેઠકો કોંગ્રેસને મળી છે અને 1 બેઠક અપક્ષના ફાળે જઈ છે. આ સાથે જ
જે જિલ્લા પંચાયતની 6 બેઠકો હતી, આ 6 બેઠક ઉપર ભાજપે જીત મેળવી છે। જ્યાં મહુવા જિલ્લા પંચાયતની જે બેઠકોની વાત કરવામાં આવી, 8 બેઠકો મહુવા જિલ્લા પંચાયતની છે અને આ 8 બેઠક ઉપર જીત મેળવી છે। 34 ઉમેદવારો વચ્ચે ભાજપનો ક્લીન સ્વીપ જોવા મળ્યો છે, જ્યાં ભાદરોડથી મોટી જાગદાર સુધી ભગવો જ ભગવો લહેરાયો છે। તમામ ઉમેદવાર છે, તમામ ઉમેદવાર ભાજપના તમામ ઉમેદવારનો વિજય થતા જ ભગવો લહેરાતો જોવા મળ્યો છે। કાર્યકર્તાઓમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આજે પણ મહુવામાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પરિણામો હતા, પરિણામો આજે જાહેર થઈ ચૂક્યા છે। મહુવા જિલ્લા પંચાયતની 8 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી અને 8 બેઠકો ઉપર જે ભાજપે જીત મેળવી છે। 34 ઉમેદવારો કે જ્યાં ભાદરોડથી મોટી જાગદાર સુધી છેક ભાજપનો વિજય થયો છે, ભાજપનો કેસરીયો જોવા મળ્યો છે અને જ્યાં આ તમામ જીત થતા મહુવાના કાર્યકર્તા હોદ્દેદારોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, કારણ કે હજુ પણ મહુવામાં ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો છે અને આ પરિણામો જાહેર થતા જ તમામ કાર્યકર્તા હોદ્દેદારોમાં એક ખુશીની લહેર જોવા મળી હતી। એકબીજાને મોં મીઠા કરાવી અને મીઠાઈઓ વાટી, કબીલ ગુલાલની છોડો ઉઠાવી અને જે વિજય ઉત્સવ પણ ઉજવ્યો હતો, ત્યારે જે તમામ બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો હતા અને આ પરિણામો આવતા જ જે તમામની આતુરતાનો આજે અંત આવ્યો છે અને તમામે તમામ બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે। જિલ્લા પંચાયતની 8 બેઠક ઉપર ભાજપનો વિજય જીત મેળવી સંતોષ પામ્યો છે। ત્યારે આણંદ મહાનગરપાલિકામાં જે જીત થઈ છે ભાજપની, બોરસદ નગરપાલિકામાં 5 અપક્ષ ઉમેદવારોની પણ જીત થઈ છે। તો સંવાદદાતા તપન પટેલ લાઈવ જોડાયા છે। જી તપન, વાત કરવામાં આવે, આણંદ મહાનગરપાલિકા અને આણંદ જિલ્લા પંચાયતનું પરિણામ જાહેર થયું છે, શું છે વધુ વિગત? ચોક્કસથી ખૂબ જ આતુરતાથી રાહ જોવાતી હોય તેવી ઘડી આજે આવી ગઈ હતી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ ગયા હતા। આણંદ જિલ્લાની વાત કરવામાં આવે તો આણંદ જિલ્લામાં આજે કરમસદ આણંદ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં 52 માંથી 12 બેઠકો પહેલા જ બિનહરીફ થઈ ગઈ હતી અને 40 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં આજે પરિણામ સ્પષ્ટપણે સામે આવ્યું છે, જેમાં 31 બેઠકો ભારતીય જનતા પાર્ટી, 8 બેઠક કોંગ્રેસ તેમજ 1 બેઠક અપક્ષના ફાળે ગઈ છે। આ સાથે જ બહુમતી સાથે આજે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો કાયમ રાખ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતની 3 બેઠકો જે હતી તેમાં બિનહરીફ થઈ હતી અને ટોટલ 40 બેઠકોમાંથી 3 બેઠકો બિનહરીફ થઈ હતી। 37 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 30 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી અને 7 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ આણંદ જિલ્લાની 8 તાલુકા પંચાયતોની પણ ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે, જેમાંથી 7 બેઠકો ભાજપના ફાળે ત્યારે 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હોય તે પ્રકારનું ચિત્ર આજે સ્પષ્ટ થયું છે। 6 નગરપાલિકાઓ માટે યોજાયેલી ચૂંટણીના પરિણામ પર વાત કરવામાં આવે તો 4 જે નગરપાલિકાઓ છે તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ ક્લીન સ્વીપ કરી છે, 5 નગરપાલિકાઓ પર સ્વીપ કરી છે, ત્યારે 6ઠ્ઠી નગરપાલિકા જે હતી તેમાં બોરસદ નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો બોરસદ નગરપાલિકાની અંદર 17 જેટલી બેઠકો પર ભારતીય જનતા પાર્ટી તેમજ 17 બેઠક પર અપક્ષ ઉમેદવારોની જીત થતા જે સમગ્ર મામલો હતો તે ગુજવાડે ચડ્યો હતો, પરંતુ 5 જેટલા અપક્ષ ઉમેદવારોએ આજે જીત બાદ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો જોડ્યો છે અને કેસરીયો ધારણ કર્યો છે। આ સાથે બોરસદ નગરપાલિકાની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો કાયમ રાખ્યો છે। જીતપન, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે આણંદ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતનું પરિણામ જાહેર થયું છે અને બંને જગ્યાએ ભાજપે ભગવો લહેરાવ્યો છે।